इंद्रे धनेन्द्रे च स्वोचितं कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ स्त्रियस्तु अचिंत्य महिमा संपन्न कलिकाल कल्पतरु भगवान पाश्चात જેમનો મહિમા આખા વિશ્વમાં સૌથી વધારે છે. જૈનોના ભગવાને પારસનાથ તરીકે જ ઓળખે, એટલું બધું પારસનાથ ભગવાનનું નામ પ્રચલિત છે. કહેવાય પારસનાથ પરમાત્મા નવ ભવના વિરામને પાર કરી 10મા ભવમાં તીર્થંકર તરીકે અવતર્યા. કાશી દેશ વારાણસી નગરી અશ્વસેન રાજા વાવા રાણી એમની કુક્ષીથી પરમાત્માનો જન્મ થયો. પોષ 10મીની મધ્યરાત્રિએ ચંદ્રમા વિશાખા નક્ષત્રમાં જ્યારે આવ્યો ત્યારે જન્મ થયો. ત્રણેય ભુવનમાં પ્રકાશ ફેલાયો. દેવ દુંદુભીઓ ગડગડી ઉઠી. 7મી નરકમાં પણ પ્રકાશ સાથે સુખની લહેર ફેલાઈ. આખા વિશ્વમાં સુખ અને આનંદની લહેર ફેલાઈ. જ્યાં ક્યારે પણ સુખ ન હોય ત્યાં પણ એ સુખને નારકીના 7મી નારકીના જીવોએ પણ સુખની સંવેદના કરી. કેટલો જબરદસ્ત પરમાત્માના કલ્યાણ, એટલો પ્રભાવ. જન્મ થતા જ તીર્થંકર નામકર્મના પરમાણુઓ સમગ્ર વિશ્વમાં સુખની લહેર ફેલાવતા ફેલાઈ ગયા. છપ્પન કુમારિકાઓ પરમાત્માનું સૂચિ કર્મ કરવા આવી. જે દેવતા લોકો માણસની ગંદથી પણ 400 યોજન દૂર ભાગે, એ દેવતાઓ ભગવાનનું સૂચિ કર્મ કરે. કેટલું જબરદસ્ત પ્રભુનું પુણ્ય, પવિત્રતા અને અશુભ પૂતગલોનો અભાવ. પ્રભુના બધા જ પૂતગલો માત્ર શુભ અને મંગલ કરવા વાળા છે, સુખને આપવા વાળા છે. 56 કુમારિકાઓએ મહોત્સવ કરી લીધો અને આ બાજુ જન્મ થતા જ સુધર્મા સભાની અંદર સિંહાસન પર બેઠેલા ઇન્દ્ર મહારાજા, જેમની સામે અપ્સરાઓ કેટલાય સમાજથી નૃત્ય કરી રહી હતી કે આમના એક પ્રોગ્રામ 2000 વર્ષ ચાલે. આપણા શી ખબર કેટલી પેઢીઓથી નૃત્ય ચાલી રહ્યું હશે. અને અચાનક ઇન્દ્રનું સિંહાસન કંપી ઉઠ્યું. ભગવાનના જન્મ કલ્યાણકમાં વિખરાયેલા શુભ પૂતગલનો પ્રવાહ એટલો ફોર્સેબલ હોય છે કે ઇન્દ્ર મહારાજાના સિંહાસનને પણ હલાવી મૂકે. ઇન્દ્ર મહારાજા વિચારમાં પડી ગયા, કોણ એવો અહંકારી વ્યક્તિ છે જે મારા સિંહાસનને પણ હલાવી નાખે છે? જોઉં અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો.
અને ખબર પડી ભગવાન 23મા તીર્થંકર ભરત ક્ષેત્રના વારાણસી નગરીની અંદર જન્મી ચૂક્યા છે અને એમનો સુતિકા મહોત્સવ 56 દીકકુમારિકાઓ કરી રહી છે. ઇન્દ્ર મહારાજના રૂમે રૂમ ખડા થઈ ગયા. તત્ક્ષણ આસન મૂકી નીચે ઉતર્યા, 7-8 પગલા સામે ચાલ્યા, પછી પંચાંગ પ્રણામ કર્યો, પછી હાથ મસ્તકમાં લગાડ્યું, ઉપયુક્તપણે નમુત્તણમનો પાઠ કર્યો, સ્તુતિ કરી નમુત્તણમથી પરમાત્માની, નમસ્કાર કર્યા. પછી સિંહાસન પર બેઠા હરિગમેશી દેવને બોલાવીને કહ્યું કે ભાઈ, વારાણસી નગરીમાં 23મા તીર્થંકરનો જન્મ થઈ ચૂક્યો છે, તો બધા જ દેવતાઓને એના સમાચાર આપો અને કહો કે આપણે મેરુ પર્વત પર જવાનું છે, પરમાત્માનો અદ્ભુત જન્માભિષેક કરવાનો છે. હરિગમેશી દેવ ઇન્દ્રની આજ્ઞાને સ્વીકારી જ્યાં આગળ સુગોષા ઘંટા હતી ત્યાં જઈ અને વગાડે છે. જ્યાં એનો અવાજ ફેલાવા માંડ્યો, એના અવાજનું જાણે પડછંદો આપતી હોય એવી રીતે સૌધર્મમાં વતનસક વિમાન ઇન્દ્ર મહારાજાનું વચ્ચોવચ્ચ, અને એની આ સુગોષા ઘંટા વાગી. એની સાથે દેવલોકની 32 લાખ વિમાનોની જે ખબર આપનારી ઘંટાઓ છે, જેનો અવાજ આખા વિમાનમાં પહોંચે, ભલે અસંખ્ય વજનનો હોય તોય, બધી જ ઘંટાઓ રણકી ઉઠી. જેમ આપત્તિ કાળમાં સાયરન વાગવા માંડે એવી રીતે ઘંટા રણકી ઉઠે. એટલો બધો ગંભીર અવાજ, જાણે આમ દરિયો તોફાને ચડ્યો હોય અને ઘોઘવતો હોય એવો અવાજ એ સાંભળીને બધા જ દેવતાઓ એલર્ટ થઈ ગયા. અરે, સુગોષા ઘંટા વાગી છે, શું વાત છે? નક્કી કોઈ ભગવાનના કલ્યાણકનો અવસર આવ્યો છે. બધાએ પોતપોતાના નાટક બંધ કર્યા અને વિચાર કરતા હતા. ત્યાં સેનાપતિએ ઘોષણા કરી, બધા જ દેવતાઓ સાંભળો, જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં 23મા તીર્થંકરનો જન્મ થયો છે. ઇન્દ્ર મહારાજા એમના જન્મના અભિષેક માટે જઈ રહ્યા છે. તમે બધા પણ પોતપોતાના પરિવાર અને વાહનો સાથે ત્યાં પધારો. વાયરલેસ પહોંચી ગયો બધાને સંદેશો, બધાએ સાંભળ્યો. તરત જ આનંદથી ઉભરાતા ચિત્તવાળા બધા કામ છોડી અને તૈયાર થઈ ગયા જવા માટે. દુનિયામાં ઉત્સવનો અવસર આવે ને, ત્યાં રાય ને રંગ બધાને ઉત્સાહ આવી જાય, પછી કોઈ પાછો ના પડે. આવા નિમિત્તે તો બધા ભેગા થાય ને, એકબીજાની ઓળખાણ થાય, એકબીજા સાથે પરિચય થાય, પ્રેમ બંધાય. બાકી એમને એમ તો બધા ગાંડા છે, ગાંડા થોડા વાગે ભેગા થઈ જાય, કાં તો ખજીયા હોય તો ભેગા થાય, અને કાં મેળો હોય તો ભેગા થાય. ઇન્દ્ર મહારાજે પાલક નામના દેવને બોલાયો. પેલા એ પ્રણામ કર્યા અને પૂછ્યું, શું આજ્ઞા છે? તો કઈક ભાઈ, વિમાન તૈયાર કર. પેલા એ તરત જ 1 લાખ યોજનનું જંબુદ્વીપ જેટલું મોટું વિમાન તૈયાર કર્યું.
મોટા મોટા રત્ના તો થાંભલાઓ છે, ચારે બાજુ કમળના આકારની વેદિકાઓ છે, સફેદ ધજાઓ ફરફરી રહી છે, મોટા મોટા થાંભલા ઉપર મોટા મોટા તોરણો અને તોરણો ઉપર શાલભંજિકાઓ એટલે પૂતળીઓ શોભી રહી છે, મોતીની ઝૂલ આખા વિમાનમાં ચારે બાજુ ઝૂલી રહી છે, પાંચે કલરના 5 પ્રકારના કલ્પવૃક્ષના ફૂલ એનાથી આખું વિમાન સુગંધી થયેલું છે. આવું વિમાન બનાવી ઇન્દ્ર મહારાજાને સમાચાર આપ્યા, વિમાન તૈયાર છે. અમને કીધું થોડું વિશાખાપટ્ટનમમાં જવું પડે વિમાન બનાવવા માટે. જે દેવનું જે કામ પાલક વિમાન પાલક નામનો દેવ બનાવે, બનાવી દીધું. એની અંદર હવે ઇન્દ્ર મહારાજા પોતાના પૂરા પરિવાર સાથે એમાં જાય છે. 4 તો એમના લોકપાલ છે, 8 એમની પટરાણીઓ છે, 7 એમની સેના છે, 7 એમના સેનાધિપતિ છે, 3 એમની પરસદા છે, આભ્યંતર પરસદા, મધ્ય પરસદા અને બાહ્ય પરસદા. 84,000 એમના સામાનિક દેવો છે, જે ઇન્દ્ર ન હોવા છતાં ઇન્દ્ર જેવા જ દેખાય, રૂડા રૂપાળા હેન્ડસમ. એનાથી 4 ગુણા ઇન્દ્ર મહારાજના અંગરક્ષક દેવ છે. પેલા 84,000 છે સામાનિક દેવ, એનાથી 4 ગણા કેટલા થયા? 3,52,000 એટલા તેમના અંગરક્ષક છે. બીજા 33 એમના પુરોહિત દેવો અને કરોડો દેવી દેવતા નગરજનો જેવા બધા એક જ વિમાનમાં. લાખ સુધીનું વિમાન છે, ક્યાં નાનું છે? અને પેલા દેવલોકના દેવ એમની હાઈટ કેટલી બોલો? ખબર નથી. 7 હાથની, વધારે નહીં. 24 તીર્થંકરની હોય ને એટલી જ હાઈટ બતાવી, અને ઉપર જાય એમ ઓછી થતી જાય. અનંતર વિમાનના દેવની હાઈટ કેટલી ખબર છે? 2 હાથની, સાવ ધીંગણા, નાનકડા. તો આ બધા એમાં બેઠા એક સાથે અસંખ્ય લોકો. પછી વિમાન રવાના થયું વગર પાયલોટે. બસ સંકલ્પ કરે એટલે રવાના થઈ જાય. મનના જ ઈંધણથી ચાલે એવા વિમાનો પહેલા બનતા હતા. ખાલી આપણા મનનું એનર્જી છે એને પકડી લે એનાથી ચાલે, એ વિચાર પ્રમાણે ચાલે. તમે અંદર વિચાર કરો મુંબઈ, એટલે બીજી મિનિટે મુંબઈમાં વિમાન હોય, જ્યાં જવું હોય ત્યાં જાય. તો મહારાજાની સભા તો દેવલોકની વચ્ચે છે. પેલો દેવલોક કેટલો પહોળો, કેટલો લાંબો? એક રાત લાંબો, અડધો રાત પહોળો. કારણ પેલા 2 દેવલોક છે ને, મેરુની આ બાજુ સૌધર્મ, પેલી બાજુ ઈશાન દેવલોક. આ બાજુ 32 લાખ વિમાન, પેલી બાજુ 28 લાખ વિમાન. જેમ કોલેજમાં છે ને, જેમ ક્લાસમાં આગળ વધે એમ વિદ્યાર્થી વધે કે ઘટે? એમ દેવોમાં પણ જેમ ક્વોલિટી ઊંચી એમ સંખ્યા ઓછી.
પહેલા દિવસમાં 32 લાખ વિમાન, તો બીજામાં 28 લાખ. તો આ બધાને ઓળંગીને આવે ને. અસંખ્ય દીપ સમુદ્ર ઓળંગવા પડે. એ ઓળંગીને વારાણસી નગરીમાં આવે છે વિમાન. પછી આખું વિમાન નાનકડું થઈ જાય છે, એકદમ ફ્લેક્સિબલ છે. મોટું કરવું એટલું થાય, નાનું કરવું એટલું થાય. બધું મનના આધારે જ ચાલે. ઇન્દ્ર મહારાજા વિમાનમાંથી ઉતર્યા, ભવનની પાસે પહોંચ્યા, 3 પ્રદક્ષિણા આપી. જે ભવનમાં ભગવાન માતા સાથે બેઠા છે ત્યાં 3 પ્રદક્ષિણા આપી. માન દીકરો બે જાગતા જ છે, એમાંથી એ ઉતેલા નથી. ત્યાં ઇન્દ્ર મહારાજા બહુ વિનયથી, શિસ્તથી જાય છે. ભગવાન અને ભગવાનની માતા એની સ્તવના કરે છે. માને કે છે, માં તારો જય થાવ, જેણે સંસારના સમુદ્રમાં પડતા જીવો માટે જબરદસ્ત ધર્મ તીર્થ સ્થાપવાનું છે, માટે પોતે જ એક વાણ જેવા છે, એવા તીર્થપતિ પુત્ર એનો જન્મ આપ્યો છે. એવા એ માં તમારો જન્મ થાવ. ખરેખર માત્ર પુત્રનો જન્મ આપવા માત્રથી જ તમે તો સંસારને તરી ગયા છો, અને તમારી કીર્તિ 3 ભુવનમાં વ્યાપી ગઈ છે. નક્કી તમને ઉત્તમ મહર્ષિઓએ જબરદસ્ત આશીર્વાદ આપ્યા હશે, જેથી તમે એવા દીકરાને જન્મ આપ્યો જેના સચ્ચરિત્રથી આખું વિશ્વ પવિત્ર થઈ જશે. આ રીતે સ્તુતિ કરી પછી માને અવસ્વાપીની નિદ્રા આપી. અને કદાચ કોઈ નિદ્રામાંથી માને જગાડી મૂકે અને બેબાકરી ના થઈ જાય એટલા માટે ભગવાન જેવું જ એક પ્રતિબિંબ આઈડોલ બનાવીને મૂકી દીધું, રમતું ગમતું, જાણે સાક્ષાત હોય એવું. જેથી અચાનકમાં જાગી જાય તો પણ મારો દીકરો ક્યાં ગયો, ગભરામણ ના થાય. પછી ઇન્દ્ર મહારાજે 5 રૂપ કર્યા. એક રૂપથી ભગવાને ઉપાડ્યા, એક રૂપથી વજ્ર ઉલાળતો એક દેવ ચોકીદારની જેમ આગળ ચાલે, 2 રૂપથી ચામર વીંચે, અને એક રૂપથી પાછળ છત્ર ધરે. આ રીતે ભગવાનને લઈ ક્ષણવારમાં જ ઇન્દ્ર મહારાજા પોતાના જન્મને સફળ થયો માની અત્યંત હરખાતા મેરુ પર્વત પર પહોંચી ગયા. ત્યાં જઈ અને કેવો છે મેરુ પર્વત? લાખ યોજન ઊંચો છે, જેની ચારે બાજુ સૂર્ય અને ચંદ્ર હંમેશા પ્રદક્ષિણા આપે છે. લાખ યોજન ઊંચો મેરુ પર્વત માં માત્ર અહીંયાથી 800 યોજન ઉપર સૂર્ય અને ચંદ્ર. તો મેરુ પર્વત તો ક્યાંય ઊંચો જાય જાય જાય, ક્યાં આપણને દેખાય જ નહીં. લાખ યોજન એટલી. અહીંયા ખાલી 29,000 ફૂટ ઊંચો છે એવરેસ્ટ, એ વાદળોમાં ઢંકાઈ જાય છે, દેખાતો નથી. ગિરનારે ઘણી વખત વાદળોમાં ઢંકાઈ જાય અને દેખાતો નથી. ત્યાં તો મેરુ પર્વત. એક બાજુ સૂર્ય પ્રકાશ કરે છે બળબળતો, બીજી બાજુ ચંદ્ર પ્રકાશ ફેંચે છે એકદમ ઠરતો.
બાજુ મરકતમણીના શણગાર છે એના ઉપર, ત્યાંથી શ્યામ દેખાય છે. બીજી બાજુ અંકરત્ન અને કરકેતન રત્ન એનાથી શ્વેત દેખાય છે. મેરુ પર્વત એક બાજુ સાલ, ઇત્તાલ, બકુલ, તાલ, તમાલ એના વન છે, બીજી બાજુ કલ્પતરુના વન છે. દેવતાઓના જોડા, જ્યાં આગળ ચારે બાજુ સુગંધી વાતાવરણમાં મોટી મોટી ચટ્ટાનો પર બેસી મજા કરી રહ્યા છે. અને કિન્નરની રમણીઓ જ્યાં આગળ એવું સરસ નાચે છે ગાતી ગાતી કે અપ્સરાઓના પણ ગર્વ ગળી જાય. આવા મેરુ પર્વત ઉપર પહોંચીને અતિ પાંડુ કંબલા નામની શિલા ઉપર, જે એકદમ શ્વેત છે, અર્ધચંદ્રના આકારની છે, 500 યોજન લાંબી છે. વજ્ર, ઇન્દ્રનીલ, મરકત, કરકેતન આ બધા રત્નો જેમાં જડેલા છે. એની ઉપર સિંહાસન છે એક. એ સિંહાસન ઉપર પહેલા પ્રદક્ષિણા આપી પછી ઇન્દ્ર, શક્ર ઇન્દ્ર બિરાજમાન થાય છે અને પોતાના ખોળામાં બહુ યત્નપૂર્વક ચિંતામણી રત્ન જેવા ભગવાનને બેસાડીને સાચવે છે. આ બાજુ બધા દેવલોકોમાં ખબર પડી ગઈ છે ભગવાનના જન્મની, એટલે બધા જ અલંકારોથી અલંકૃત એવા ઇન્દ્રો, અચ્યુતેન્દ્ર વગેરે પોતપોતાના ભિન્ન ભિન્ન વાહનો, કોઈ સિંહનું વાહન છે, કોઈ મૃગનું વાહન છે, કોઈ મગરનું વાહન છે, કોઈ વાંદરાનું વાહન છે, કોઈના હાથીનું વાહન છે, કોઈના ઘોડાનું વાહન છે. એના ઉપર બેસી કોટી દેવતાઓ મેરુ શિખર ઉપર પોતપોતાના ઇન્દ્રોની સાથે આવે છે. બધા જ 3 પ્રદક્ષિણા આપે છે પરમાત્માને, જાણે પોતાના પાપ ધોવાઈ ગયા છે એવું માને છે. પુણ્યાહમ કરે છે બધા. પછી અચ્યુતેન્દ્ર, જે બધા ઇન્દ્રોમાં દેવતાઓમાં સિનિયર છે, વડીલ છે, એમણે પોતાના દેવતાઓને નિમ્યા કે જાઓ તમે જલ્દી ત્રણલોકના ચૂડામણીમાં ભગવાનને અભિષેક કરવા લાયક એવા બધા ઉપકરણો અને વસ્તુઓ ભેગી કરો. ઇન્દ્રની આજ્ઞા લઈ બધા નીકળી પડ્યા. હજારોની સંખ્યામાં કળશ, ફૂલની ચંગેરીઓ, પૂજાના થાળા, પાટલા, થાળીઓ બધું બનાવી અને આકાશમાં ઉડ્યા. ક્ષીરસાગરમાંથી મગધ, વરદામ, પ્રભાસ આ 3 તીર્થમાંથી મોટી મોટી નદીઓ અને એના કુંડમાંથી પાણી લાવે છે. ગંગા નદીના અને એવી બીજી નદીઓના કિનારાની માટી લાવે છે. નંદનવન અને સોમનાથ વન એમાં આવેલા બધી જાતના અત્યંત સુગંધી ફૂલોને લઈ આવે છે. અને એ જ રીતે પદ્મ સરોવર વગેરે સરોવરમાંથી બધી જાતના કમળના ફૂલ, રાત્રિ વિકાસી, ચંદ્ર વિકાસી, સૂર્ય વિકાસી, લાલ, સફેદ, ગ્રીન, બ્લુ, બ્લેક, પીળા બધી જાતના ફૂલો ભેગા કરી અને અચ્યુત મહારાજની પાસે બધા આવે છે. અચ્યુતેન્દ્ર પોતાની પરસદા, અંગરક્ષકો, ત્રાયસ્ત્રીસ દેવો, લોકપાલની સાથે બીજો બધી વાતો રોકી દીધી, બીજા બધા કામો રોકી દીધા. પહેલા જ ભગવાનને ધૂપ કરે છે. કપૂર, અગર આ બધું
જેમાં નાખેલું છે અત્યંત સુગંધી પેલા ધૂપ કરે, ધૂપ કર્યા પછી પ્રભુને પુષ્પાંજલિ કરે છે. એમાં બકુલ, કમળ, માલતી વગેરે ફૂલોની ધોબા ભરી પ્રભુ ઉપર પુષ્પાંજલિ, પ્રભુના ચરણ ઉપર પુષ્પાંજલિ કરે છે. પછી 1008 કળશો ચાંદીના, 1008 કળશો સુવર્ણના, 1008 કળશો મણીના, 1008 કળશો મણી અને ચાંદીના, 1008 કળશો સુવર્ણ અને મણીના, 1008 કળશ સોનું, રૂપું અને મણીના, અને 1008 કળશ માટીના, અને 1008 કળશ ચંદનના. આવા બધા કળશોમાં બધી ઋતુના, બધા સમુદ્રોના પાણી, અને એની અંદર બધી ઔષધિઓ, તીર્થોની માટી, સર્વૌષધિ મિલાવેલી છે. એ રીતે પ્રભુની ઉપર જબરદસ્ત અભિષેક કરે છે. જે પાણીમાં કેસર અને કસ્તુરી અને અંબર પણ નાખેલા છે, સુરભી ફૂલો એના ઢગલે ઢગલા પાણીમાં નાખેલા છે, હરિચંદન એ ઘસીને એ પણ નાખેલું છે. એવું પાણી એક સાથે ભગવાન ઉપર અભિષેકમાં સિંચે છે. એક પછી ગાવતા જાય છે સિનિયોરિટીના ક્રમ પ્રમાણે. સૌથી સિનિયર અચ્યુત, પછી પ્રાણ, અને છેલ્લા હવે અસુરેન્દ્ર, ચમરેન્દ્ર ને બલિન્દ્ર, એ સૌથી નાના. આ રીતે બધા જ 31 ઇન્દ્રોએ બહુ જ આદરથી પરમાત્માનો એ અભિષેક કર્યો. 10 ઇન્દ્રો અહીંના દેવલોકના, 20 ઇન્દ્રો ભવનપતિના, અને 2 સૂર્ય ને ચંદ્ર. કેટલા થયા? 32 થયા ને? બસ આ 32 સિનિયર. વેતન ને વાન મંત્રી બધા તો ઠીક જ છે, એની કે બહુ કિંમત નથી. એ ગણીએ તો 64 થાય. નહીં તો આમ મુખ્ય સિનિયર 27 જે કહેવાય મુખ્ય, એટલે તો બધા અંતરમાં છે. ભવનપતિ જ્યાં છે ને એની અંતરમાં વ્યંતર આવ્યા, અને વ્યંતરની અંતરમાં વાળ વ્યંતર આવે. ભવનપતિના છે ને 10 નિકાય છે. 1000 યોજન ઉપર, 1000 યોજન નીચેના છોડી દે. એમાં વચ્ચે નરકાવાસાઓની વચ્ચે ભવનપતિ, પાછો નરકાવાસ, પાછા ભવનપતિ, પાછા નરકાવાસ, બે ભેગું ચાલે છે. એક મજલો દેવતાઓનો, એક મજલો નારકીનો, એક મજલો દેવતાઓનો, એક મજલો નારકીનો વાયરામાં. એટલે મુખ્યત્વે એ જગ્યા છે. પછી 1000 યોજન જે ઉપરના રહે ને ખાલી, એમાં 100 ઉપરના છોડો, 100 નીચેના છોડો, અને વચ્ચે જે 800 યોજન છે એમાં 8 વ્યંતરોના નિકાય આવે. પછી જે 100 ઉપર છૂટી ગયા ને એમાં 10 ઉપરના ને 10 નીચેના છોડો, એમાં વાન વ્યંતર. સૌથી ઓછી જગ્યા વાન મિત્રો રોકે, એનાથી 10 ગણી જગ્યા વ્યંતરો રોકે, અને એનાથી 100 ગણી જગ્યા ભવનપતિ રોકે. એટલે ભવનપતિ એનો વિસ્તાર, એની સત્તા, અને વૈમાનિક દેવોની ઉપર 10 દેવલોકની, ત્યાં 10 છે ઇન્દ્રો, અહીંયા 10 છે. આ 10 ના 2 છે, પેલામાં એક જ છે. આ ઉત્તર દક્ષિણ 2 વિભાગ છે. એ રીતે એમની પણ એટલી જ મોટી સત્તા અને એટલું પહોળું, આમનું પણ એટલું જ પહોળું ચારે બાજુ. તો 31 તો પતી ગયો અભિષેક. અને એ પતી ગયા પછી અચ્યુત મહારાજ પોતે જ ભગવાનને ખોળામાં લઈને બેસે છે સિંહાસન ઉપર. શાસ્ત્રમાં તમે બીજું બોલો છો, ઈશાન ઇન્દ્ર ત્યાં તો માગે ભગવાનને લેવા માટે, ઈશાન ઇન્દ્ર માંગે છે, અને એ લઈને બેસે છે.
અને સૌધર્મેન્દ્ર અભિષેક કરે છે. પણ આ ચરિત્રકાર એ બીજી માહિતી આપે છે કે પછી અચ્યુતેન્દ્ર જ ભગવાનને ખોળામાં લઈને બેસે છે અને સિંહાસન ઉપર બેસે છે. પછી સૌધર્મેન્દ્ર બધી જ સામગ્રી અભિષેકને તૈયાર કરી ભગવાનની ચારે તરફ 4 વૃષભ એનું રૂપ કરે છે અને એના શિંગડામાંથી વહેતું ક્ષીરસાગરનું જલ એનાથી ભગવાનને અભિષેક કરે છે. એ જાણે કહેવા માંગે છે ચાલુ દુનિયામાં તો ગાય દૂધ આપે તે પણ એના સ્તનમાંથી, ભગવાનની દુનિયામાં તો છે ને બળદિયા પણ શિંગડામાંથી દૂધ ઝરે. એવો મારા પ્રભુનો પ્રભાવ છે અને હોની ઘટનાઓ પ્રભુના પ્રભાવથી થાય. એટલે અચિંતનીય અકલ્પનીય ઘટનાઓ પ્રભુના પ્રભાવથી થઈ શકે છે. એ પ્રભુનો પ્રભાવ બતાડવા માટે જ જાણે પોતે આ રીતે ભગવાનનો અભિષેક કર્યો. ક્ષીરસાગરના જલથી જ્યારે પ્રભુનો અભિષેક ચાલે છે ત્યારે નીલ કલરના પ્રભુ અને ધોળું ધોળું પાણી એ જયારે ઉપરથી પડતું હોય ત્યારે એવું લાગે કે નીલ પર્વત ઉપર સફેદ સફેદ જાણે વાદળોની ઘટાઓ ફેલાઈ રહી છે અને ચારે બાજુ ફરી રહી છે. ફેર કવિ કહે છે કે ના, એવું નથી. ભગવાન શરીરમાંથી એટલી બધી કાંતિ ફેલાય છે ને શ્યામ કલરની કે કાંતિ એ પાણીમાં પ્રતિબિંબિત થાય છે. એટલે ભગવાનના શરીર પર જાણે જમનાના નીરનો પ્રવાહ વહેતો હોય એવું એ અભિષેક જળ લાગે છે. ગંગાનું પાણી સફેદ, જમનાનું પાણી કાળું. પ્રયાગભાઈ બે ભેગી થાય ત્યારે કાળું ધોળું આમ બે જતું આમ ચોખ્ખું દેખાય. શ્યામ એવા ભગવાન, એમના ઉપર નિર્મળ એવું જળ એ ભગવાનની કાંતિથી જમનાના જળ જેવું થઈ ગયું. પછી પ્રભુનો અભિષેક પૂરો થયો. દેવતાઓ એક પછી એક આવે છે. એક દેવ પૂરું હીરાનું બનેલું છત્ર ધરે છે. બીજો મણિમય દર્પણ દેખાડે છે. ત્રીજો અત્યંત સુગંધી ફૂલની માળા લઈને ઉભો રહે છે. આ રીતે બધા જ દેવતાઓ ભગવાનના અભિષેકની અંદર જોડાયેલા છે. એ વખતે એનું આ ગીત બનાવ્યું છે મહારાજે એ જમાનાનું. પડ પડ પાડ સંબિસતું દુઈગણમ મદ્દલુ દામડર દરિય કંડીરણમ કાલા શંખ શંખાવલી સોવિયમ મેરી ભંકાર વિસ્તાર વિપારિયમ ગોરી બંબાર ઉત્તાલ કંસાલયમ તીલુ તલતાર સંબિસ્ત ડક્કાસે ઝલ્લરી ઋણજણા રાવ કહે પડિરવમ મુક્ક તવ બક્ક તંતિ વીણાભરમ તક્કણમ સજ્જિયમ ચૌવિયા ઉજ્જયમ તેસકર કોણ પરિતાડિયમ વજ્જિયમ પવલતર પવન વિક્ષોભ સંતજ્યમ નાઈ પલયમ વિઘન ચંડયમ ગજ્જિયમ ગાયંત તુંબુર પમો ગાયણમ નચ્ચમાન સુર વિલયમ કહે તુરયસિય વર નિનાય વગંત સુર વગ્ગમ અચંત પમોય ભરુભવંત હલબોલ ફુન્ન ગયણતલમ દલિય જગત તય દુર્યમ ઇત્થમ જણ મજ્જણમ જાયમ. મોટા મોટા પટહ અને દુંદુભીઓ વાગી રહી છે. મૃદંગો એનો અવાજ મેઘની ગર્જનાની જેમ ગાજી રહ્યો છે. કાહલ શંખોને જોર જોરથી લોકો ફૂંકી રહ્યા છે. દેવતાઓ વગાડી રહ્યા છે. અને કાલા એટલે મોટા મોટા જે પેલા આવે ને આપણે તાલ આમ વગાડે, મોટા 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 એ વગાડી રહ્યા છે. ભેરીઓ, ભેરી એટલે દુંદુબી અને દુંદુબી એટલે બ્યુગલ. દુંદુબી એટલે ઢોલ નથી, બ્યુગલ છે. મોટા મોટા બ્યુગલ ફૂકી ફૂકી જુના કરતા પેલા આવતા ને આપણે
બ્યુગલ વાળા જ આવતા બેન્ડ બધા. હવે બ્યુગલ ખોવાઈ ગયા છે. પપ્પુ 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 કરતા હાલે એવા બ્યુગલ વાગી રહ્યા છે. મોટી મોટી ભંપા નામના ઢોલ અને કાંસા કાંસા આવે ને વગાડવાના એ વાગી રહ્યા છે. ધક્કાઓ વાગી રહી છે. ઢોલના ઘણા પ્રકાર હતા. ગોળ ઢોલ, મોટા ઢોલ, નાના ઢોલ ને પછી આવા ઢોલ ને પછી આવા ઢોલ ને એવા બધી જાતના ઢોલ વાગી રહ્યા છે. ઝાલરો વાગી રહી છે, વીણાઓ વાગી રહી છે, ચારે પ્રકારના વાજા. ફૂંક મારવાથી ચાલે એવા વાજા, અથડાવાથી વાગે એવા વાજા, હવાથી વાગે એવા વાજા અને તારમાં વાગે એવા વાજા. આ ચારે પ્રકારના વાજિત્રોના અવાજ આખા આકાશને ભરી રહ્યા છે. અને કોઈને તેમ જ લાગે એટલો કોલાહલ છે કે આકાશમાં સેંકડો મેઘ આવીને ગરજી રહ્યા છે, તુંબુરો ગાઈ રહ્યા છે, અપ્સરાઓ નાચી રહી છે, હાથી સિંહ ઘોડા એ પણ આમથી આમ ઉછળી રહ્યા છે. એવા અત્યંત હર્ષથી નાચતા કૂદતા છલાંગો ભરતા દેવતાઓથી ભરાયેલું આકાશ હતું. ત્યારે આટલા બધા હર્ષ અને ઉલ્લાસ સાથેનું પરમાત્માનું સ્તોત્ર થયું, અભિષેક થયો. ભગવાનના અભિષેક વખતે દેવતાઓ કોઈ નૃત્ય એવું નથી કે બાકી રાખે આ દુનિયાનું. સમજ્યા ને? આ સીઝન બીજન બધું વાગતું હોય એમાં અવાજ અવાજ અવાજ. જેને જેમ ભાવે કૂદકા મારે, કૂદે, બરાડા પાડે, ચીસો પાડે. હર્ષ હોય ને ત્યારે બધું થતું જ હોય છે. આપણે જોઈએ જ છીએ ને, મેચમાં જીતી જાય ત્યારે છોકરાઓ કેટલી ચીચિયારીઓ પાડતા હોય છે, આનંદને એ રીતે વ્યક્ત કરે. એ તો આપણે હાર્ટ એટેક આવી જાય ને વ્યક્ત ન કરે તો જોશ કાઢવું પડે. એટલે દેવતાઓ પણ એટલા જ ખુશી થઈ અને નૃત્ય ને ગાન આપણે પણ બોલી છે નૃત્યંતિ નૃત્યમ મણિપુષ્પ વર્ષમ પ્રજંતિ ગાયંતિ મંગલાની સૂત્રાણી ગોત્રાણી પડંતી મંત્રાણી કલ્યાણ બાજોઈ જિલ્લા અભિષેક. પ્રભુના અભિષેકના અવસર પર લોકો ગાંડા તૂર થઈને નાચે, કૂદે અને ચીસો પાડે, ચીચિયારીઓ પાડે, ધમાલ મચાવી દે અને એ રીતે પોતાના હર્ષને વ્યક્ત કરે. અભિષેક પૂરો થયો. સૌધર્મ ઇન્દ્ર આવ્યા. ભગવાનને અત્યંત સુગંધી સુકુમાર ગંધ કસાઈક વસ્ત્ર એટલે ટુઆ એનાથી ભગવાનને કોરા કર્યા. આખું શરીર કોરું કરી પછી કપૂર અગરુ એ જેમાં મિક્સ છે એવું ગોશિષ ચંદન એનું વિલેપન ભગવાન આખા શરીર ઉપર કર્યું. પછી ભગવાને નાના નાનકડા હાર, એનાથી નાના અડધા હાર, કડું, કંકણ, મુકુટ, તોડા આ બધાથી અલંકૃત કર્યા. નાનકડા ભગવાન નાનકડા ઘરેણા. અને પછી એમના ગળામાં 5 કલરની કલ્પવૃક્ષની માળાઓ પહેરાવી. અને પછી 2 સરસ મજાના વસ્ત્ર પહેરાવ્યા. એક નાનકડી ધોતી અને એક નાનકડો ખેસ. એ ભગવાનને ચડાવ્યો, ડાયપર નહીં. ભગવાન બહુ ડાયા છે ને એટલે આ રીતે ભગવાનને કલ્પવૃક્ષની જેમ સુશોભિત કરી બધા દેવેન્દ્રો અસુરેન્દ્રો પરમ આનંદમાં આવેલા. કાળા ગુરુ, કપૂર, કસ્તુરી એનાથી બનાવેલો ઊંચામાં ઊંચો ધૂપ, 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ઊંચામાં ઊંચો ધૂપ મળે તોલો. પણ એકવાર અહીં કર્યો હોય તો 8 દાડા સુધીની સુગંધ ના જાય એવા ઊંચામાં ઊંચા ધૂપ ભગવાનની આગળ કરે છે. પછી અખંડ ફટિક જેવા ઉજ્જવળ ઊંચામાં ઊંચા ચોખા, આવડા મોટા મોટા એ ચોખાથી 8 મંગલ એનું આલેખન કરે છે. દર્પણ, ભદ્રાસન, વર્ધમાન, સરાવ સંપુટ, કળશ, મત્સ્ય ઉગલ, શ્રીવત્સ
સ્વસ્તિક અને નંદાવર્ત એનું આલેખન આ રીતે ચોખાથી કરે છે. પછી એ કર્યા પછી ભગવાનની ચારે બાજુ એટલા બધા ફૂલોની વરસાદ કરે છે કે બધા દેવતાઓના ગોળા સુધી ફૂલોની ચાદર થઈ જાય છે. છેલ્લે પછી ભગવાનને નજર લાગી હોય એ ઉતારવી પડે ને, એટલે લૂણ ઉતારો જીનવર અંગે પાણીની અંદર ફેરવી અને ભગવાનને લૂણ ઉતારે છે નજર ન લાગે. ઔદારિક શરીર છે ને એ ગમે તેવું તો એને નજર લાગી જાય, ભગવાન હોય તો લાગી જાય, એ મૂર્તિ નહીં લાગે. એટલે આપણે આરતી ઉતારીએ છીએ નજર ઉતારવા માટે જ. આરતી રિયલમાં નજર ઉતારવા માટે જ છે, એટલે ઉતાર જ છે. આપણે એને પૂજા સમજીએ છીએ, રિયલમાં એ ઉતાર છે. ઉતાર કરીએ ને આપણે કેટલી વાર ફેરવવાનું ખબર છે? આરતીની મૂળ વિધિ તો ત્યાં ઊંધું ઉતાર આમ થાય ને, ઉતાર આમ ના થાય, આમ થાય. આ રીતે પહેલા આરતી ઉતારતા હતા 600 વર્ષ પહેલા. પછી ક્યારથી આમ ઉતારણી શરૂ થઈ એ ખબર જ નથી. ઘણા આચાર્ય નોંધ કરી છે કે મૂળ વિધિમાં તો આરતી આમ ઉતારતા હતા અને 3 જ વખત ઉતારવાની, આમ નવા લાયા કરવાની નહીં, પૈસા વસૂલ કરવા. ઉતારી દે બસ આમ, નજર ઉતરી જાય ભગવાન. દીપક પ્રભુના દર્શન માટે કરવા. એટલે આપણે શું કરીએ છીએ? મંગળ દીવો આરતી કરતા, પણ પાછું કરીએ ઊંધું. પહેલા આરતી કરીએ પછી મંગળ દીવો કરીએ. લક્ષ્મી હોય તો મંગળ દીવો આરતી કરતા. એને મંગળ દીવો પણ કહે, એને મંગલ એવો પણ કહે. એ દીપક ખાલી ભગવાનની સામે મુખ દેખાય માટે. આરતી જે છે એ નજર ઉતારવા માટે. એનો પ્રભાવ બહુ છે. સવારની પૂજા રાતના પાપને બાળે, બપોરની પૂજા આ ભવના પાપને બાળે, અને સાંજની આરતી 7 ભવના પાપને બાળે. પાપ બાળવાના હોય એટલે આ જૈનોમાં જુઓ તમે, આરતીના ટાઈમે બધા જ એલર્ટ હોય, આખું ગામ ભેગું થઈ જાય, બહાર ભાગી જાય, કારણ કે બધાને ભૂત લાગેલા છે. આરતી મારે તો બધા ભૂત જતા રહે, વળગાડ ઉતરી જાય, અને વળગાડ ઉતારો નથી કોઈને, એટલે આરતી વખતે ભાગી જાય છે. નિયમિત આરતીમાં જે રહે ને, તો આરતીમાં જે ઢોલ વાગે છે, શંખ વાગે છે અને ઘંટ વાગે છે, એનો એટલો પ્રભાવ છે ગમે તેવા દુષ્ટ યંત્રો ભાગી જાય. અને કોરોના જેવા ગમે તેવા ચેપી રોગના જંતુ નષ્ટ થઈ જાય. આરતીમાં ઝાલર, થાળી, શંખ, ઘંટ, ઢોલ, કાંસા આ બધું વાગે. અને એના અવાજમાં એવી તાકાત છે કે ગામમાં કોઈ ચેપી રોગ ના આવે. ચેપી રોગના બધા રોગ નષ્ટ કરી નાખે એ તાકાત છે. એટલે એ ટાઈમે બધા લોકો હાજર રહે આરતીના ટાઈમે. અને સાંજના ટાઈમે છે ને, જો તમે મચ્છરના ટોળા ક્યારે દેખાય? આરતીના ટાઈમે બધાના માથા ઉપર આમ ટોળા ફરતા હોય. ભૂત પ્રેત પણ જોર ક્યારે કરે? આરતીના ટાઈમે, સાંજની આરતીના ટાઈમે. એ ટાઈમે જ આપણે આરતી રાખીએ છીએ કે જેથી એના અવાજના કારણે મચ્છરોનું બ્રીડિંગ પણ બંધ થઈ જાય. આજે મચ્છરનું આટલું બધું બ્રીડિંગ વધ્યું છે એનું કારણ એ છે આરતીના ને બધાના જે વાગવા જોઈએ ઢોલ ને બધું એ નથી વાગતું. એટલે એન્ટી જે થવું જોઈએ એનું મચ્છર વગેરે ઉત્પન્ન થવા માટે એ વાયરસ એવી જાતના વાઇબ્રેશન્સ જ પેદા નથી થતા, એટલે બધા રોગો થાય છે. આરતી તો અનેક પ્રકારના રોગ, અનેક પ્રકારના માનસિક તકલીફો આ બધાને દૂર કરવા માટેનું સાધન છે. આરતીમાં પૈસા નાખવાના જ નથી, કોઈ વિધિમાં લખ્યું નથી કે પૈસા નાખીને આરતી કરવી. મૂળ વિધિમાં તો પૂજારી જ આરતી કરતા, લોકો આરતી કરતા જ નતા. અને 5 આરતી તમે બોલો છો હંમેશા, પહેલી આરતી, બીજી આરતી, ત્રીજી આરતી. એ 5 આરતી તમારે જો કેસી રહ્યા જવાનું સાંજના ટાઈમે, અથવા મહાદેવના મંદિરમાં જવાનું. પહેલા આ દિશામાં આરતી કરે આમ પકડીને, પછી આ દિશામાં કરે, પછી આ દિશામાં કરે, પછી આ દિશામાં કરે, પછી ઉપર કરે.
એ આરતીની સિસ્ટમ છે. આખા મંદિરમાં ક્યાં દ્રષ્ટિ દોષ બધું થયેલું હોય એ બધું આરતી ઉતરી જાય. ખાલી ભગવાનની સામે આમાં હરાયા કરવાની નથી આરતી. હવે આખી આમ પકડીને જ ઉતારવાની, થાળીમાં નહીં. એ બધાને તો આવડે નહીં, ભાવે નહીં ને, જોગમ થઈ જાય. એટલે આ પૂજારી જ આરતી ઉતારે. આરતી ઉતાર્યા પછી આજથી 200 વર્ષ પહેલાની વાત છે, 100 વર્ષનો પહેલી શરૂઆત લગભગ કેસરીરાજ્યમાં થઈ. એ જમાનામાં પૂજારી પગાર નતા. જે ચડાવવા આવે લઈ જાય, ભગવાનની જમીન હોય એને ખેડે, એમાં જે અનાજ મળે એનાથી જીવન ચલાવે. રોકડા પૈસા કોઈ રૂપિયા હતા જ નહીં. એટલે હોશિયાર પૂજારીએ શરૂ કર્યું. આરતી ઉતાર્યા પછી એને થાળી મૂકી, થાળીમાં મૂકીને લોકોની પાસે લઈ જાય. આસ્કા લો કે આમ લઈ આમ કરે ને લોકો, એને આસ્કા લેવું કહેવાય. એ આસ્કા લે ને પછી પૈસો જેની પાસે હોય એ નાખે. એટલે આમ પૂજારીને એટલે આમ ફરે તો જે 5-25 પૈસા મળી જાય તો એ પૈસામાં એનું કામ. એ જમાનામાં તો 1 પૈસામાં ઘણું કામ થતું ને, આવડા નાના પૈસા હોય તો. એટલે આ રીતે આરતીમાં ઉતારાના પૈસા છે. ઉતાર ભગવાને ચડાવવાના પૈસા નથી, એ ઉતાર છે. એ પૈસા કોણ લઈ જાય? એનો પૂજારી લઈ જાય. એ ભગવાનના ભંડારમાં ના જાય. ઉતાર થોડું ભગવાન લે પોતાનો. એ રીતે નિર્માલ્ય છે ને, ભગવાન જે ફળ નૈવેદ્ય ચડાવીએ ને એ પણ આ રીતે ચડાવવાનું, નહીં તો ના ચડે. એ તો એમને જ નહીં પડ્યું રહે. 3 વખત આ રીતે કરી અને પછી જે મંત્ર બોલીએ છીએ, જલમેજા મહેશ્વા, ફલમેજા મહેશ્વા, આટલું કરો તો જ તમારી ધરેલી વસ્તુનો જે સત્વ છે એ મૂર્તિમાં સમાઈ જાય, એના નિર્માલ્ય પડી જાય. એ કઈ ના કરો તો એ દ્રવ્ય એવું ને એવું જ રહે, ભગવાનને ચડે નહીં, એટલે તમને પૂરો લાભ મળે નહીં. જમવા બેઠેલો માણસ ખાલી રસોઈ જોઈને જતો રહેતો, આ બધું શીખવું જોઈએ. બધું જ ભગવાને ચડાવવાનું. હવે બધું ચડાવો, ભગવાને નવડાવો તો ખરા. એ ઉતારો છે એટલે એ યાચક લઈ જાય. એ દેવી દ્રવ્ય જ નથી. ક્યાં ભગવાને ધરાવ્યા તમે આરતી ને ઉતાર્યા છે. આમ ઉતારો મારે આમ કરીને મૂકે ઉઠ્યો. એ અમુક એટલે અમારા વાળા તિથિ વાળા, અમુક નહીં નામ હું ચોખ્ખું કહું, અમારો સમુદાય જ કે છીએ, આખું પકડીને બેઠો છે. પણ આ અનુચિત છે. ઉતાર કોઈ દાડો ઉત્તમ પુરુષો માટે અપાય નહીં. ભલે ને કોઈ હીરો મૂકે ને કોઈનું તોય ઉતાર એ પૂજારી લઈ જાય, ભગવાન ના લે. દેવ દ્રવ્ય એમ કે થોડા ભગવાન બધા બેઠા છે કે બધે પોતાનો હક કરે. દેવ દ્રવ્ય કેવી રીતે થાય તો પેલા સમજો. સ્થાપના નિક્ષેપવાનું દેવ દ્રવ્ય થાય, દ્રવ્ય નિક્ષેપવાનું ના થાય. બોલો, આ ભગવાન જન્મ્યા ને 32 કરોડ કનક મણી મારી એની વૃષ્ટિ દેવતાઓ કરી, એ દેવ દ્રવ્ય થશે? આખું ગામ લઈ જશે. અચ્છા, ભગવાન જયારે પારણું કરે છે ત્યારે પંચ દિવ્ય થાય છે, ભગવાનના નિમિત્તે જ થાય છે. ત્યારે થોડો સોનામોરો વરસે છે ને, ચંદનબાળામાં વરસી હતી ને. પછી રાજા લેવા ગયો એનો માસો, મૃગાવતીનો પતિ, શું નામ, શતાની. તો ઇન્દ્રબાજી અટકાયો કે તમારો હક નથી, આ છોકરી એની માલિક છે, એ કહેશે લઈ જશે. એ છોકરીએ કહી દીધું ચંદનબાળાએ કે મારા જે પાલક પિતા છે ધનાવા શેઠ, એ આ પૈસા લઈ જશે. એ દ્રવ્ય નિક્ષેપાનું કોઈ વસ્તુ જે છે ને એ દ્રવ્ય દેવ બનતી જ નથી. સ્થાપના નિક્ષેપામાં દેવ દ્રવ્ય બને. હું તમને ફેરનો દાખલો આપું. ભાવ નિક્ષેપે તીર્થંકર હોય ને ત્યારે ચારે બાજુ ફૂલોની વર્ષા થાય ને, બરોબર, ભગવાનના કારણે થાય છે ફૂલોની વર્ષા. એ કયું દ્રવ્ય? લોકો એના ઉપર ચાલે કે નહીં? લોકો એના ઉપર બેસે કે નહીં? ફરે કે નહીં? આ ચાલે. પણ ભાવ નિક્ષેપાનું દેવ દ્રવ્ય ના થાય, માત્ર સ્થાપના નિક્ષેપાનું દેવ દ્રવ્ય થાય. ભગવાનની મૂર્તિ અંગે જે કઈ થતું હોય ને એટલું દેવ દ્રવ્ય, બાકીનું દેવ દ્રવ્ય છે જ નહીં. પછી ઠોકી મારીને તો ગમે તેને દેવ દ્રવ્ય બનાવીએ. જેમ સરકાર ઠોકી મારીને ગમે તેવા બધા ટેક્સ ઠોકે જ રાખે છે ને. ખરેખર તો બે જ ટેક્સ હોય,
બહારથી આવે એના ઉપર દાન, અને અહીં જે ઉત્પન્ન થાય ખેતીમાં એના ઉપર કર. પતી ગયું. છઠ્ઠો અંશ લેવાય કરમાં, અને દાન જે છે એ જેવી વસ્તુને જેવી કિંમત એના ઉપર દાન લેવાય. આ સિવાયની ત્રીજો ટેક્સ નાખે ને તે બધા જ અપ્રામાણિક ટેક્સ ગણાય, અધાર્મિક. એવી રીતે દેવદ્રવ્યના બધાની પરિભાષાઓ છે, અને એનો સંબંધ સ્થાપના નિક્ષેપા સાથે છે, દ્રવ્ય નિક્ષેપા સાથે નથી. એટલે ભગવાન જન્મે અને પછી આ બધું જેટલું દ્રવ્ય આવે કોઈ દેવ દ્રવ્ય નથી. તો પછી ભગવાનની હાથે ખાઈએ ના હકાય, પીએ ના હકાય, અને પછી રાણીઓ ભગવાનને ભોગવે એ ના ચાલે. બધું દેવ દ્રવ્ય થઈ ગયું ના. તો ભગવાનના દીકરા દેવદ્રવ્ય પછી તો ક્યાં પહોંચે દેવદ્રવ્ય જ ખબર ના પડે આપણને. સ્થાપના નિક્ષેપા સાથે જેનો સંબંધ છે, અને આ ઉતારો છે, ઉતારા સાથે કઈ લેવા દેવા નથી. આપણે ત્યાં પહેલા બી પૂજાની અંદર ભોજક આવે કે નહીં, બધાને તિલક કરે કે નહીં, અને બધા રૂપિયા આપે કે નહીં? કેમ પૂજામાં જ આપે છે, ભગવાનની સામે જ આપે છે. દેવદ્રવ્ય થાય છે. ઔચિત્ય અનૌચિત્ય બધું જોવું જોઈએ. ગમે તેમ ઠોકમ ઠોક દેવદ્રવ્ય બનાવી શકાતું નથી. અને ભગવાન પણ એવા કઈ, ભગવાને તો એટલી બધી ભૂખ નથી કે નોકરના પૈસા ભગવાન લઈ લે. એટલે આપણે સાથે બહુ ઉદારતા હતી. મંદિર દર્શન કરવા જતી વખતે પણ ભિખારીઓને સેંકડો સોના મોર આપી દેતા. કોઈને એમ ના થતું થેલીઓ લઈને આવે સોના મોરની, ભગવાનના ભંડારમાં ના જાય, બધી ગરીબોને જ જાય. એ ખાલી કરીને પછી દેરાસરમાં જાય. ભગવાનને ફળ નૈવેદ્ય ને બધું ચડાવે, પૈસા નહીં. અષ્ટપ્રકારની પૂજામાં છે પૈસા? પછી તમે બધું ચડાવો ને, પાણીથી તો નવડાવો છો, તમે ખાલી નાહો છો, પીઓ પણ છો. પાણીથી ખાલી નાહો જ છો, પીતા નથી. તો ભગવાનને પહેલા પાણી ચડાવવું પડે. આપણે પીએ છીએ ભગવાન, એટલે ભગવાનને જેમ આપણે કહીએ છીએ એ બધું ભગવાનને ચડાવીએ. એમ જે શરબતો પીતા હોઈએ, કોકા કોલા નહીં, નિર્દોષ હોય એવા શરબતો પણ ચડાવવા જોઈએ. જુદી જુદી જાતના ખસના શરબત, પછી લીંબુના શરબત, પછી એવા બીજા પણ અનેક જાતના શરબતો બને છે. એ બધા શરબતો પણ ભગવાનને ચડાવવા જોઈએ. એ જલ પૂજા છે. અભિષેક પૂજા અને પ્રક્ષાલ પૂજા બે જુદી છે. ઉમાસ્વાતી મહારાજનું પૂજા પ્રકરણ છે, એમાં એમણે 21 પ્રકારની પૂજા બતાવી છે. એમાં જળની 3 પૂજા છે, પ્રક્ષાલ, અભિષેક અને જલ. તો જળ પૂજા એ અગ્ર પૂજામાં છે, પ્રક્ષાલ પૂજા અને અભિષેક પૂજા અંગ પૂજામાં છે. એમાં આખા શરીર પર હાથ ફેરવીને નવડાવવા એ પ્રક્ષાલ છે. અભિષેકમાં તમારે ક્યાંય અડવાનું નથી. મસ્તક ઉપર ફૂલ મૂકી અને ભગવાન ઉપર ધાર જ કરવાની. ઝાડ હોય ને એને મૂળમાં જ સિંચન કરવાનું હોય તો આખું ઝાડ લીલું થાય કે આખા ઝાડ ઉપર પાણી ચડાવવું પડે? આ મૂળ છે બ્રહ્મરંધ્ર, ત્યાં જ અભિષેક કરવાનો. અભિસિંચન છે ને, એનાથી ચૈતન્ય અત્યંત બળવાન થાય છે. ભગવાનની પ્રતિષ્ઠામાં જે ચેતના મૂકેલી હોય ને, ચૈતન્ય, એ પણ બળવાન થાય, અને આપણું ચૈતન્ય પણ બળવાન થાય. અભિષેક કરતી વખતે હાથ ફેરવવાના નહીં, નવંગ નહીં કરવાનું. પાણીથી નવંગી પૂજા છે જ નહીં. નવંગી પૂજા પુષ્પથી જ કરવાની છે. તો આ રીતે અભિષેક માત્ર અભિષેક ઉપર જ થાય. પ્રક્ષાલ એક વખત સવારે થઈ ગયો, પછી આખો દિવસ પ્રક્ષાલ નહીં, માત્ર અભિષેક મૂળદાયક ઉપર જ. પેલા ચાલ્યા જ કરતો આખો દિવસ અભિષેક. અને જળના પાત્ર ભગવાનને ચડાવતા, જુદા જુદા, એલચી સુવાસિત, કપૂર સુવાસિત, એની ખાલી સુગંધ હોય એવા, પછી તજ સુવાસિત, આવા બધા પાણી પણ ભગવાનને તરહના જેને જે શોખ હોય, જેટલી જાતના પાણી બનાવતા હોય એ બધા પાણીના પાત્ર લઈ અને ભગવાનની સામે ચડાવે. આ રીતે અષ્ટપ્રકારની પૂજામાં જળ પૂજા છેલ્લી આવે. જમણ હોય ને એમાં પહેલું શું પીરસાય? મીઠાઈ. અને છેલ્લું શું લઈને નીકળે? પાણી ડોલ. પેલા પાણી ના આપે, પાણી પી જાય ને તો જે માલ ઓછો ખાય ને.
હમણાં તો જ્યારે જમણ હોય ને તો પહેલા આવે પછી તો સરબત હા એટલા માટે કે માલ ઓછો જાય તો ખર્ચો ઓછો થાય ને ખવડાવનાર ને. પહેલા એવું નતું, પહેલા લોકોને કેમ વધારે ખાય એની જ આકાંક્ષા હતી એટલે પાણી છેલ્લે આવતું. એ પેલા બધું જ ખાવાનું જ આવે, મીઠાઈ આવે, મીઠાઈથી મોં ભાગે, હવે મીઠાઈ નથી ખાવાનું તો પછી તીખા તીખા ભજીયા આવે એટલે પાછું મોઢું તીખું થાય એટલે ફેર માલ ઠોકે. પછી એ રીતે પૂરું પેટ ભરી જાય પછી કઈ બાકી રહી ગયું હોય એના માટે દાળ ભાત આવે, ખાલી જગ્યા એનાથી ભરી દેવાની. પછી પાણી આવે છેલ્લે. પાણીમાં ના પાડી છે, ખાતા પહેલા પાણી ના પીવું, ખાવાની વચ્ચે ઘૂંટડો ઘૂંટડો જ પીવું, વધારે ના પીવું. છેલ્લે પણ વધારે પાણી નહીં પીવાનું, 3-4 ચાંગળા પાણી પીવાનું. જમ્યા પછી કલાક 1.5 કલાક પછી જ પાણી પીવાનું, અને જમ્યા પહેલા 1-1.5 કલાક પહેલા પાણી પીવો પીવો પણ વચ્ચે નહીં પીવાનું. જમ્યા પછી શરબત લો તો એસિડિટી થઈ જાય, અજીર્ણ થઈ જાય. આ બધી વિધિઓ છે. એટલે ભગવાનને પણ એ રીતે જ 8 જાતની ભગવાનની સામે કરે છે, પણ આ ભાવ નિક્ષેપે છે ને એટલે મીઠાઈ નૈવેદ્ય ને પાણી આટલું ધરતા નથી એમને. આ રીતે છેલ્લે ભગવાનને લવણ ઉતારી આરતીના મંગળ દીવો કરી અને પછી માંગલિક કરી અને પછી દેવીને દેવતાઓ જે ગાંડા થયા, જે ધમાચકડી મચી નાચવાની, ખૂબ નાચ્યા ખૂબ નાચ્યા ખૂબ નાચ્યા. ચારે બાજુ બધા દેવી દેવતાઓ ભગવાનને વચ્ચે રાખી અને નાચે જ ગયા. અપ્સરાઓ નાચે ને ઇન્દ્રોય નાચે, કોઈને ભાન નથી કોણ સ્ત્રી છે કોણ પુરુષ છે, બધા ભગત લોક છે. એ રીતે નાચતા નાચતા ભગવાનની ભક્તિ કરી અને પછી ભગવાનને આમે નાચીને બધા જ ખૂબ જ પ્રણામ કરી અને હવે સ્તુતિ કરે છે. એ વાત પછી